નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વિશ્વ બચત દિવસ. આપણે જે બદલાતી જીવનશૈલીમાં અત્યારે જીવી રહ્યા છીએ, આધુનિક સમય જીવી રહ્યો છે, અને જેમ જેમ સમય બદલાય છે આપણે સમયના જે પરિવર્તન છે તેને સ્વીકારીને આગળ વધવું પડે છે. હવે સમય જેમ જેમ બદલાયો છે તેમ વ્યક્તિની જરૂરિયાતો છે તે પણ વધતી જોવા મળે છે. આ વ્યક્તિ જરૂરિયાત જે છે તે સંતોષી ત્યારે જ શકે છે કે જ્યારે તે પોતે જે કમાય છે એ કમાવાની સાથે સાથે તે તેનો થોડીક જે બચત છે તે કરી શકે, તે થોડાક નાણાં તે બચાવી શકે. અને બચત એટલા માટે જરૂરી છે કે જે તમારા ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી બનતું હોય છે. હવે અત્યારના સમયમાં આપણને સૌને ખ્યાલ છે કે મોંઘવારીનો સમય છે, અને મોંઘવારીના સમયમાં આપણી જરૂરિયાતો પણ તેટલી જ વધેલી છે. ઘરના જો 4 સદસ્ય રહેતા હશે તો એ ચારેય સદસ્યની અલગ અલગ જરૂરિયાતો હોય છે માટે. અને ઘરમાં જો કમાવાનો એ 4 સદસ્યમાં ફક્ત એક જ વ્યક્તિ જો કમાય છે તો એ ચારેયના ખર્ચા ઉઠાવવાની સાથે પણ બચત થઈ શકે છે. અને એ બચત કઈ રીતે કરવી, અને કોઈ પણ જગ્યાએ જો આપણે રોકાણ પણ કરવું હોય, કારણ કે ઘણા લોકો બચતના મારફતે પણ જે એક રોકાણ કરતા હોય છે, અને રોકાણ કયા સાચા રસ્તામાં જઈને કરવું જોઈએ. અત્યારે ઘણા બધાને એવું હોય છે કે ત્વરિત જો કોઈ પૈસા ડબલ કરવાની સ્કીમ આવે છે તો તેમાં લાલચમાં આવીને પોતાની જે મૂડી હોય છે તે આખી આખી જિંદગીની મૂડી આમાં ઇન્વેસ્ટ કરી દેતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તે પૈસા એ લાલચમાં આવીને એ મૂડી પણ ગુમાવી દેતા હોય છે. આવી કોઈ પણ પ્રકારની સ્કીમમાં વ્યક્તિએ પડવું પણ ના જોઈએ. આજે વિશ્વ બચત દિવસ ઉપર દેશના અર્થતંત્રની સાથે વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે જે કમાય છે, જે નાણાં કમાય છે, તેમાંથી અમુક અંશ બચત કરવી પણ કેટલી જરૂરી બને છે તેના વિશે આજે વાત કરવાનો સમય છે. કારણ કે આપણે જો બચત કરીશું તો તે આપણા ભવિષ્ય માટે જ સારું છે. આપણા જે કહી શકાય કે જે વ્યક્તિઓ આપણી સાથે રહે છે તેમના માટે પણ તે જરૂરી છે. તો કઈ રીતે બચત કરવી જોઈએ, બચત કરવાની મુખ્ય કઈ રીતે રીત છે, જો રોકાણ કરવી છે તો કઈ રીતે રોકાણ કરી શકાય. ગૃહિણી કે જે બચત કરવામાં સૌથી માહેર ગણવામાં આવે છે, કારણ કે જો ગૃહિણીને શાકભાજી ખરીદવાના 100 રૂપિયા પણ આપ્યા હોય તો તે 100 રૂપિયામાંથી પણ કઈ રીતે 20 રૂપિયા બચાવીને તે સેવિંગ્સમાં તેમના મૂકી રાખવા, તે સૌથી સારી આવડત જે હોય છે તો તે ગૃહિણીમાં હોય છે. તો ગૃહિણી સાથે પણ વાત કરીશું કે તે કઈ રીતે બચત કરે છે, અને તેમને પણ ખ્યાલ આવે કે તેમના બચત કરેલા જે રૂપિયા છે તે કઈ રીતે ઇન્વેસ્ટ કરવા જોઈએ, ક્યાં બચતમાં મૂકવા જોઈએ કે જેનાથી તે પૈસા સેફ તો રહેશે પરંતુ સાથે તેના વ્યાજ થકી પણ તે પૈસા તે વધી શકશે, અને તેનો યોગ્ય માર્ગ કયો છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે બ્રિજેશ પરીખ કે જો ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, અને સાથે પ્રીતિ ચૌહાણ કે જે ગૃહિણી છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. બ્રિજેશજી, વિશ્વ બચત દિવસ, બચત દિવસ ઉપર લોકોમાં જાગૃતતા આવવી જરૂરી છે, ને એટલા જ માટે આ દિવસ મનાવવામાં આવે છે. દુનિયામાં વર્ષ 1924માં આ દિવસ ઇટાલીના મિલાનમાં બચતની પ્રવૃત્તિની શરૂઆતથી ત્યારથી જ આ દિવસ આપણે 30 ઓક્ટોબરના રોજ મનાવતા હોઈએ છીએ. હવે વિશ્વ બચત દિવસ ઉપર કેટલું મહત્વ છે બચતનું તે જાણવું હોય તો કઈ રીતે સમજી શકાય, અને અત્યારના સમયમાં બચતનું કેટલું મહત્વ રહેલું છે? શિવાનીબેન, એમાં એવું છે કે બચતનું મહત્વ આપણી જીવનમાં એ દ્રષ્ટિએ છે કે આપણા જીવનમાં આપણે જે વ્યવસાય અથવા માંથી આવક થાય છે એ આવકમાંથી આપણે ખર્ચા પહોંચી વળતા હોઈએ છીએ. પણ કેટલાક ભવિષ્યમાં આવનારા હાઈ ટિકિટ એક્સપેન્સ, જેવા કે બાળકનું એજ્યુકેશન છે, કે બાળકના મેરેજ છે, કે એ પ્રકારના જે હાઈ ટિકિટ એક્સપેન્સ જે આવતા હોય છે, આપણે એ હાઈ ટિકિટ એક્સપેન્સ આપણી એક્ટિવ ઇન્કમમાંથી આપણે પૂરા પાડી શકતા નથી. અને એ હાઈ ટિકિટના જે ખર્ચા છે, બાળકનું એજ્યુકેશન ને મેરેજ, અને પછી આવનાર આપણે જ્યારે રિટાયર થઈએ છીએ ત્યારે રિટાયરમેન્ટ દરમિયાન આપણો જે આર્થિક જરૂરિયાતો છે પૂરી કરવા માટે જે આપણે પૈસાની જરૂરિયાત છે, એ રિસોર્સિસ તો જ સંભવ બની શકે કે જે આપણે બચત કરીએ. એટલે એ દ્રષ્ટિએ બચત એ આપણા જીવનનો એક, જેવી રીતે આપણા જીવનમાં જે ઇલેક્ટ્રિસિટી છે કે ઘરની સામગ્રી છે, એવા માટે જેમ બજેટ ફાળવીએ છીએ, એમાં આવા હાઈ ટિકિટ ખર્ચા માટે પણ બચતના માધ્યમથી પૈસા ફાળવવા ખૂબ જ જરૂરી છે. જી પ્રીતિજી, તમે એક ગૃહિણી છો, તો એક ગૃહિણીના મતે સાચી બચત શું છે અને કઈ રીતે બચત કરાય છે? સાચી બચત તો ઘરમાં બી જે આવે છે એક કમાઈ, એ તો બચત છે જ. જે કમાઈ એમાંથી આપણે જે ઇન્કમ આવે એમાંથી છે, પણ એક ગૃહિણી તરીકે બી આપણે ઘણી બચત કરી શકીએ છીએ કે જે બહારથી લાવીએ છીએ આપણે ઘરે બનાવીએ, ઘરે એ બધી વસ્તુઓ કરીએ.
બહારની જે બી કોઈ બી વસ્તુ હોય તો બારે જવું, હોટલમાં જવું, એના ખર્ચા, એ બી ઘરે એક લેડીઝ તરીકે ઘણી બચત કરીએ છીએ એમ. આપણે એક હમ. લેડીઝ ગૃહિણી જે બચત કરે છે ને, ભલે એક ઘરની ગૃહિણી હાઉસવાઈફ જે બચત કરે છે, બહાર કમાઈને તો જે આવે છે ઇન્કમ, એ તો લોકો બચત કરે જ છે. પણ એક જી ગૃહિણી બી ઘરમાં જે બી હોય કે ભાઈ ચલો ઘરના કામ છે, છોકરાઓનું ક્લાસીસ છે, ટ્યુશન છે, ભણાવવું છે, એ બધી રીતે જે બચત ગૃહિણી કરે છે ને, એ જરૂરી છે અને કરવી જ જોઈએ બધાએ. જી બિલકુલ. બ્રિજેશજી, જ્યારે આપણે બચતની વાત કરીએ છીએ તો દરેક વ્યક્તિએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પહેલેથી કઈ રીતે કરવું જોઈએ, કારણ કે બચત માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવું જરૂરી છે. તો તે કઈ રીતે પહેલેથી તેમણે કરવું જોઈએ? ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બે પ્રકારનો ફાઇનાન્શિયલ પ્લાનિંગ. હવે સામાન્ય રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગના અભાવમાં લોકોના જીવનમાં આવું થતું હોય છે કે વર્તમાન નીડ અને વર્તમાન વોન્ટમાં પૈસા પહેલા જતા રહે છે. અને જેમ મેં પહેલા કીધું, ભવિષ્યની જે હાઈ ટિકિટ આઇટમ વાળી નીડ હોય છે, એ નીડ માટે આયોજન નથી હોતું, એટલે એ નીડ માટે પૈસા અપૂરતા હોય છે અથવા તો નથી હોતા. અને એને કારણે આપણે ત્યાં જે એજ્યુકેશન લોન અને એ બધી બાબતો અથવા તો રિટાયરમેન્ટ સમયે આપણી પાસે જે પૈસા ભેગા કરેલા હોય, એ પૈસા આપણા જીવનકાળ પહેલા પૂરા થઈ જતા હોય છે. એને ઇંગ્લિશમાં એમ કહેવાય છે આઉટ લિવિંગ યોર મની એમ. તો એ જે બધી સમસ્યાઓ આવતી હોય છે લાઈફમાં, એ સમસ્યાનું મૂળભૂત કારણ એવું હોય છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો અભાવ હોય છે. એટલે સામાન્ય રીતે આપણે જે આપણી આવક અને ખર્ચાને જે મેનેજ કરતા હોય છે ને, એ આવી ફોર્મ્યુલા નીચે કરતા હોય છે કે ભાઈ, આવક આવી એમાંથી આપણા ખર્ચ કાઢીએ અને પછી જે કઈ બચ્યું, લેફ્ટ ઓવર જેને કહીએ, એને આપણે બચત ગણીએ છીએ ને એને આપણે ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. એની બદલે એ ફોર્મ્યુલા અમે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ, અમે જ્યારે એડવાઇઝિંગ કરીએ છીએ, ત્યારે એ ફોર્મ્યુલા ક્લાયન્ટને આવી રીતે અમે એના કેશ ફ્લોને મેનેજ કરતા હોય છે કે જે આવક આવતી હોય છે એમાંથી હમ. સૌથી પહેલા એ ભવિષ્યની જે હાઈ ટિકિટ આઇટમ છે, ભવિષ્યની જે તમારી જરૂરિયાતો છે, બાળકના એજ્યુકેશનની એક જરૂરિયાતો છે, તમે કેટલા ખર્ચા કરશો એ પૈસાની જોગવાઈ પર ડિપેન્ડ કરે છે. પણ એને ભણાવવાનો છે એ નિયત છે, એના મેરેજ કરવાના છે, તમે રિટાયર થવાના છો, રિટાયરમેન્ટ એ જ આગળ પાછળ હોઈ શકે. નોકરી કરતા હો તો નિયત ડેટે રિટાયર થઈ જશો. તમારો ધંધો વ્યવસાય હોય તો તમે ચૂઝ કરી શકશો કે તમારે ક્યારે ફિઝિકલી રિટાયર થવું. એ અલગ વસ્તુ છે, પણ રિટાયરમેન્ટ તો દરેકના જીવનમાં આવવાનું જ છે. તો એ જે ભવિષ્યની જરૂરિયાત છે, જેની વગર ચાલવાનું નથી, ત્યારે પણ પૈસા જોઈશે, આવક આવતી હોય કે ન આવતી હોય. તો એ વખતે જે પૈસાની જરૂરિયાત છે એને ભવિષ્યની નીડ ગણાય. તો આવક આવી એમાંથી સૌથી પહેલા ભવિષ્યની નીડ માટે પૈસા કાઢો, એટલે કે તમે ઇન્વેસ્ટ કરો એ બચત કરીને. પછી વર્તમાન નીડ, નોર્મલી લોકોની ઇકોનોમી કયા પ્રકારની ઘરની ઇકોનોમી હોય છે, પણ જે વર્તમાન નીડ છે એ હાર્ડલી એમની ઇન્કમના 30 થી 40% હોવાની છે. તો એ વર્તમાન નીડ આપોઆપ ટેક કેર થઈ જાય છે. અને પછી જે બચે છે એને વોન્ટમાં યુઝ કરવી જોઈએ. વોન્ટ એટલે કે આપણે જે સમયાંતરે મોબાઈલને અપગ્રેડ કરતા હોઈએ છીએ, કે આપણે કોઈ ટીવીને અપગ્રેડ કરતા હોઈએ છીએ, કારને અપગ્રેડ કરતા હોઈએ છીએ. આ બધી બાબતો એવી છે. અથવા તો ટુ વ્હીલરમાંથી થ્રી વ્હીલર, ફોર વ્હીલરમાં અપગ્રેડ થતા હોઈએ છીએ. તો આ બધી બાબતો વોન્ટ છે. આ બધી વસ્તુ એવી નથી કે જેની વગર આપણું સર્વાઈવલ સંભવ નથી. પણ થાય છે એવું, જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી હોતો, કે કાર ઈએમઆઈ પર વહેલા લેવાઈ જાય છે અને બાળકના એજ્યુકેશન, મેરેજ અથવા રિટાયર માટે બચત કરીને પૈસા જે રોકવા જોઈએ એને પ્રાયોરિટી બીજી અપાઈ જાય છે. તો આ બધું જે જી બનતું હોય છે એનું કારણ એવું છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો અભાવ છે. એટલે જો આ પરિસ્થિતિમાંથી તમારે બચવું હોય, તો જ્યારે તમે પહેલી આવક તમારી શરૂ થાય, તમે બિઝનેસ કરતા હો તો પહેલો પ્રોફિટ, અથવા તો તમે જોબ કરતા હો તો તમારી પહેલી સેલરી આવે, ત્યારથી તમારે તમારા ભવિષ્યના ખર્ચાને ધ્યાનમાં લઈ અને તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગને અનુરૂપ તમારી ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવું જોઈએ, જેમાં બચત બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. ચોક્કસથી. અને ખરેખર બચત કરવી, એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ થકી જે બચત કરવી, તે આપણા માટે અને આપણા ભવિષ્ય માટે પણ ખૂબ જ સારી બાબત કહી શકાય. પ્રીતિજી, એક ગૃહિણી તરીકે અને એક મહિલા તરીકે જે રીતે બ્રિજેશભાઈએ કીધું કે કઈ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવી ને બચત કરવી જોઈએ, તમારું શું કહેવું છે કે તમે કઈ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો? કારણ કે આપણે એક શાકભાજીની પણ વાત કરીએ તો એના પણ જે 100 રૂપિયા હોય, તેમાંથી પણ 20 રૂપિયા કઈ રીતે બચાવવા તે આવડત ગૃહિણી ધરાવે છે. તો તમારા દ્વારા પણ કોઈ એવો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે બચત કરતી વખતે? હા, કેમ કે આવે કે આપણે જો શાક લેવા જઈએ છીએ તો મિનિમમ બને ત્યાં સુધી આપણે જોઈએ છીએ કે સારું અને લેવાનું બી ક્વોલિટી વાળું છે. એવું નથી કે આવું સાવ પેલું આપણે લઈએ. પણ આપણે જોવાનું છે કે ભાઈ અહીંયા સારું મળે છે તો બે જગ્યાએ તમે ફરો અને પછી લો. એક જગ્યાએથી તમે લો એમાંથી ખાસો તમને ફેર પડે છે. જે શાક તમે લાવો છો એ 200 રૂપિયાનું આવે છે તો તમે 150 રૂપિયાની અંદર 50 રૂપિયા ઓલરેડી બચાવી શકો છો.
હવે એ આપણા ઉપર છે કે ક્યાં જાઓ. અમુક લોકોને તો આ સ્વિગી કરો, પેલું કરો, ઘરે મંગાવો, પણ જાતે જઈને લો છો તો તમને ફેર પડે છે ને, ઘણો ફેર હમ પડે છે. એટલે એ રીતના પ્લાનિંગ થી સવારથી સાંજ સુધી પ્લાનિંગ થી જ ચાલવું પડે છે આપણે એક ગૃહિણીને, કે બિલકુલ. અને આજે એ કેટલું લોંગ ટર્મ માટે હોય છે. હમ જી પ્રીતિજી, એ કેટલા લોંગ ટર્મ માટે પ્લાનિંગ કરાતું હોય છે? જો એ પૈસા બચાવવામાં આવે છે તમારા દ્વારા, રોજે તો કદાચ બચતા નહીં હોય, પરંતુ જ્યારે પણ એ બચાવાય છે તો એનો કઈ રીતે તમારા દ્વારા ઉપયોગ કરાય છે? હવે આપણને એક મહિનામાં કે ભાઈ આપી દીધી કે ભાઈ 10,000 છે, એમાંથી હવે એ આપણા ઉપર છે, એક ગૃહિણી ઉપર છે એમ, કે તમે બને ત્યાં સુધી બચાવો. બારેથી હમ તમે જે બધી વસ્તુ કરો છો કે આ જવું, આ કરવું, ફરવું હરવું, એમાંય તમે થોડોક કાપ તમારી ઉપર મૂકી શકો છો. ગૃહિણી કરી શકે છે. બારે જે છોકરાઓને જવું છે તમે ઘરે બનાવીને આપો છોકરાઓ, એમાંથી તમે બચત કરાવીને તમે મિનિમમ 10માંથી 2,000 તો તમે બચાવી શકે એક ગૃહિણી, જો કરી ધારે તો. એટલે જી હું તો બિલકુલ. આ અને રીતના બચાવું છું. અમુક વસ્તુ જે જાતે મારી જાતે કરવી પડે હું જાતે કરી લઉં છું અમુક જી વસ્તુ. બિલકુલ. એટલે અને એટલે જ કહેવાય કે મહિલાઓ પાસેથી શીખવા જેવી બાબત છે કે કઈ હા, રીતે બચત કરી શકાય. બ્રિજેશજી, મહિલાઓની જયારે આપણે વાત કરી રહ્યા છીએ, ગૃહિણીની વાત કરી રહ્યા છીએ, ત્યારે જેમ પ્રીતિબેને કીધું કે તેમના દ્વારા કઈ રીતે પૈસાની બચત કરાય છે, તો ગૃહિણીઓ માટે ખાસ કઈ રીતે બચત તેમણે કરવી જોઈએ? કારણ કે તે જે પૈસા બચાવે છે તેનો યોગ્ય રીતે બચત કરી શકાય. રોકાણ કોઈ જગ્યાએ કરવું હોય તો કઈ રીતે કરી શકાય કે જેને ભવિષ્યમાં તેમના જે નાણાં છે, તેમની જે બચત છે તે સેફ તો રહેશે, ઉપરથી તેમને તે પૈસાનું જે વ્યાજ છે તે પણ મળી શકે, અને તેનાથી તેમને ભવિષ્ય પણ તેમનું બચતને કારણે પણ મિનિમમ સુધરી શકે. હું જી મિનિમમ બિલકુલ. છે ને સેવિંગમાં બી મૂકો, અને તમે એક પેલું કરાવો કે ભાઈ મિનિમમ આટલા તો મારે કરવાના જ બચત એમ. હમ 1,000 તો 1,000 એટલા તમે તમારી રીતે કાઢીને મૂકીએ ને તો જ બચત થવાની છે, નહીતર નથી થવાની. એટલે કરવી જ જી જોઈએ બચત. બિલકુલ. બ્રિજેશભાઈ, તો આપ શું કહેશો? જેમ પ્રીતિબેને વાત કરી એમ કે તમારે તમારો એક ધ્યેય બનાવવો જોઈએ કે ભાઈ હમ હું જે મારો જે ખર્ચ છે ને, હું એ આટલી રકમમાં પૂરો કરવાનો પ્રયત્ન કરીશ, અને એમાંથી જે ખર્ચો હું બચાવું છું, એમાંથી જે ખર્ચો હું ઓછો કરીશ, એ રકમને હું રોકાણમાં વાળીશ, અને રોકાણમાંથી મારે ભવિષ્યમાં જ્યારે કંઈ પણ મારા ઘરમાં, મારા ફેમિલીમાં, મારા બાળકોને, એની માટે મારે જે કંઈ વસ્તુ કરવી હશે એ કરવા માટેના જે નાણાકીય રિસોર્સિસ છે, હું આ રીતે ઉભા કરીશ. એટલે પોતાનો ધ્યેય બનાવવો અને એની માટે બાર્ગેન હન્ટિંગ કરવું, જેને એમ કહી શકાય કે વસ્તુ આપણે સારી ક્વોલિટીની લેવી, પણ એ સસ્તી પ્રમાણમાં ક્યાંથી મળે છે, ઇન્ક્લુડિંગ તમે બલ્ક બાઇંગ કહી શકો કે ભાઈ કેટલીક વસ્તુ એવી છે કે જે આપણને વારે ઘડીએ જરૂર પડે છે, તો આપણે એ હા જો હમ છૂટકમાં લેવા જઈએ તો એ આપણને મોંઘી પડે, પણ જો તમે એક સાથે એને ખરીદી લો તો એ તમને પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એટલે જે બાર્ગેન હન્ટિંગ વાળો જે કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ જો ગૃહિણીઓ અપનાવે અને એ કન્સેપ્ટને સાથે લઈને સાથે મેળવે કે ભાઈ મને જો આ મારો આ ખર્ચ છે એ 10ની બદલે 8માં કેવી રીતે થાય કે જેથી 2,000 રૂપિયા કે 1,000 રૂપિયા વોટ એવર ઇટ ઇઝ એ આપણે બચાવી શકીએ, કે જેને આપણે ભવિષ્ય માટે રોકી શકીએ, એ એપ્રોચથી જ ગૃહિણીઓએ આમાં બચત કરી, અને બચતને રોકાણમાં વાળવું ખૂબ જરૂરી છે. પાછું બચત છે જો સેવિંગના એકાઉન્ટમાં પડી રહેશે તો એ તમને હમ 3.5%, 3%, 3.5% રિટર્ન આપશે. હવે 3-3.5% ને એમાં મોંઘવારી જોવા જઈએ તો સરકારી મોંઘવારી 5-6% છે, અને લાઇફસ્ટાઇલની મોંઘવારી તો 10% ઉપર છે. એટલે મોંઘવારી સામે 3.5%માં તો તમે ટૂંકા ગાળામાં તમને ફરક નથી પડતો, પણ લાંબા ગાળે તમે તમારા પૈસાની ખરીદ શક્તિ ગુમાવો છો. તો એને એવી હમ રીતે રોકાણ કરવું જોઈએ કે જેથી એટલીસ્ટ એની ખરીદ શક્તિ, મોંઘવારી જેટલું રિટર્ન તો તમને મળે, અને જો તમે જેમ હાર્ડવર્ક કરો છો, ફેમિલીમાંથી હાર્ડવર્ક કરીને અર્નિંગ થાય છે, તો જે હાર્ડવર્ક કરીને અર્નિંગ થાય છે એ જ પૈસાને હાર્ડવર્ક કરાવવું હોય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે હોવું જોઈએ કે જે મોંઘવારી અને ટેક્સ બાદ કર્યા પછી એ ગ્રો થવું જોઈએ. એટલે એ રીતે આયોજન કરી અને જો બચતને કેન્દ્ર સ્થાને રાખી અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં આવે તો ગૃહિણીઓ બહુ સરળતાપૂર્વક આ વસ્તુ કરી શકે એમ છે. જી. અને ખાસ બ્રિજેશજી, ગવર્મેન્ટ દ્વારા પણ એવી ઘણી એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમ પોસ્ટની સુવિધા છે, પોસ્ટમાં પણ આપણે સેવિંગ્સ કરી શકીએ છીએ. એટલે જે મહિલાઓ કે જેમને ખ્યાલ નથી કે તેમની બચત, તેમના પૈસા જે બચાવી રહ્યા છે તેનો ખરી રીતે ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ જગ્યાએ તેમને રોકાણ કરવું, તેના માટે એક સામાન્ય ટિપ્સ શું છે? જો સૌથી પહેલા તો જેને રોકાણનો અનુભવ નથી, અથવા તો જેને હમ રોકાણ માધ્યમોનો એટલો બધો પરિચય નથી, એ લોકો માટે વાત કરીએ તો તમે જે ગવર્મેન્ટ યોજનાઓનો રેફરન્સ આપ્યો છે, એમાં જો ફેમિલીમાં ગર્લ ચાઇલ્ડ હોય, એટલે કે દીકરી હોય,
અને એ દીકરી માટે જો તમારે રોકાણ કરવું હોય કે ભાઈ એની માટે એને એજ્યુકેશન માટે ભેગા કરવા છે અને એના મેરેજ માટે પૈસા ભેગા કરવા છે, તો એક બહુ સરસ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કરીને સરકારે શરૂ કરેલી છે, કે જેમાં સામાન્ય રીતે માર્કેટમાં ઉપલબ્ધ બીજા જે રોકાણકારો તમને જે વળતર આપે છે, વ્યાજ આપે છે, એની કરતા 1/2%, 1/4% વધારે હંમેશા એમાંથી વળતર મળવાનું. પણ એમાં લિમિટેશન છે કે તમે જ્યારે પૈસા ઉપાડવા હોય ત્યારે તમે નથી ઉપાડી શકતા. જે હેતુ માટે આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ, આપણી ગર્લ ચાઇલ્ડના એજ્યુકેશન ને મેરેજ, એટલે જ્યારે એજ્યુકેશનનો ટર્ન આવે, એના મેરેજનો ટર્ન આવે, ત્યારે તમે એમાં પૈસા ઉપાડી શકો છો. પણ ઇનાવે એ ફાયદાકારક છે. ભલે મેં શબ્દ લિમિટેશન વાપર્યો, પણ એ ફાયદાકારક છે. કારણ કે જે હેતુ માટે તમે રોકો છો એ હેતુ જ્યારે જરૂર હોય ત્યારે જ પૈસા ઉપાડવા હિતાવહ છે. વચ્ચે ઉપાડી લેશો તો હેતુ વખતે પૈસાની અછત હશે. એટલે એ દ્રષ્ટિએ એવી કેટલી યોજનાઓ પોસ્ટ ઓફિસ છે, એનાથી શરૂઆત થઈ શકે. પછી ધીમે ધીમે જેમ આપણી મેચ્યોરિટી વધતી જાય, આપણું થોડું નોલેજ વધતું જાય, બીજું આપણને વળતર દેખાય એટલે આપણને મોટિવેશન આવે, પૈસા ગ્રો થઈ રહ્યા છે, આપણે એમાંથી કમાઈ રહ્યા છીએ, તો પછી તમે બીજી આગળની જે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ, એની માટેના ઓફકોર્સ એની માટેના એક્સપર્ટની હેલ્પથી. જી, ચોક્કસથી. પ્રીતિજી, બ્રિજેશ એ ખૂબ જ સારી રીતે અને સામાન્ય જે વાત કીધી કે કઈ રીતે બચત કરવી જોઈએ. હવે અત્યારે સમયમાં એવું જોઈએ છે કે જો સોસાયટી એક મોટી એક સોસાયટી છે, તો ત્યાં આગળ મહિલાઓ દ્વારા એક ફંડિંગ ચલાવવામાં આવતું હોય છે, કે જેમાં મહિલાઓ પોતાની બચત જે છે તે ફંડમાં જમા કરતી હોય છે, અને ત્યારબાદ તે પોતાની જે બચત છે તે એમાં જમા કરતી હોય છે. જ્યારે તેને જરૂર પડે ત્યારે તે ફંડમાંથી તે બચત ઉપાડી શકે છે. શું આવા પ્રકારનું પણ આયોજન થતું હોય છે મહિલાઓ દ્વારા? હા, એવું સખી મંડળ તરીકે બી એક છે. હમ. જેમાં હા, સખી મંડળ છે, પછી NGO ચાલે છે, સખી મંડળ ચાલે છે. એમાંય તમે મહિનાની હોય છે, એમાં 200-250 કરીને તમે બચત કરો ને બચત કરીને એની અંદર બી તમને લોન મળે છે આપણને, એક હમ. ગૃહિણીને, કે ભાઈ મારે કઈ બિઝનેસ કરવો છે, હું દર મહિને ભરું છું મારા સખી મંડળમાં. દર મહિને અમે એ રીતના રાખ્યું છે કે 1000 ભરો, 500 ભરો, એ રીતના હોય છે અમુક અમુક સખી મંડળમાં. એની અંદર તમે ભરો, પછી એની અંદર બી જો થોડુંક એમાઉન્ટ ભેગી થાય છે, અને ગવર્મેન્ટ બી એની અંદર આપે છે. કંઈક 10 મેમ્બર બનીએ ને એટલે આપે છે અંદર 10,000, પછી એવી રીતના 50,000 રીતના બે આપે છે. અને એમાંથી એક ગૃહિણી એમાંથી એનો પોતાનો બિઝનેસ બી કરી શકે છે, કે જી. લઈને. અને બિઝનેસ થ્રુ એ બી આગળ એની ઇન્કમ સોર્સિસ વધારી શકે છે, ને એની અંદર બચત બી કરી શકે છે. હમ. એટલે આવી બી યોજના, સખી મંડળની યોજના બી ચાલે છે. એટલે આમાં બહુ બધા ગવર્મેન્ટની યોજનાઓ ઘણી છે આ રીતના. હવે એ અપ્લાય કોને કઈ રીતના જરૂર છે એ પ્રમાણે કરી શકે છે. જી. ગવર્મેન્ટના પોર્ટલ ઉપર, જે મહિલાના પોર્ટલ ઉપર જોઈએ ને, તો બધી ઘણી બધી છે અંદર, કે અંદર હમ. તમારે શેની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. જી, ચોક્કસથી પ્રીતિજી. અને ખરેખર જે સખી મંડળો ચાલતા હોય છે તેનાથી હા ઘણી એવી મહિલાઓ છે કે તેમને પોતાનો બિઝનેસ ઉભો કર્યો છે, પોતે બચત થકી હા. ઘર પણ ચલાવતી હોય છે. કેટલી ઘરેથી તો મહિલા એટલું હવે મારે બિઝનેસ કરવો છે, તો મને ઘરેથી તો પૈસા તરત જ એટલા કોઈ બી ગૃહિણીને તો નથી જ મળતા, કોઈ બી જી. બિઝનેસ કરવા માટે, કે ભાઈ મારે આટલા લેવા. પણ તમે એની અંદર બચત કરી છે તો તમે એમાંથી લઈ શકો છો, અને તમારો બિઝનેસ આગળ લઈ અને તમે આગળ જઈ શકો. કોઈ બી લેડીઝ ને એમ કે ચલો હમ. આટલો મારે બિઝનેસ કરવો છે, તો જલ્દી એને કોઈ બી આપવા નહીં તૈયાર, કે ભાઈ લોસ થશે, પ્રોફિટ થશે. પણ એની અંદર જો સખી મંડળમાં તમે મંડળમાં જોડાવો, પછી એની અંદર તમારી બચત થાય ને, એમાંથી તમે થોડું થોડી, તમારે કઈ બી બિઝનેસ કરવો છે તો તમે એમાંથી તમને લોન મળે છે. તમે મિનિમમ 10,000 થી ચાલુ કરો, પછી 50,000, એમ કરતા તમે એમાં લોન બી ભરી શકો છો. એમાં બચત બી થાય છે જોડે જોડે, કે હમ. સખી મંડળમાં તમારી બચત બી થાય છે અને તમારો બિઝનેસ બી ગ્રો થાય છે, અને ઘરેથી બી કામ કરી શકો છો અને બહાર બી કરી શકો છો. એટલે જી, હું બી આવા ચોક્કસથી. મંડળમાં તો જોડાયેલી જ છું. હમ. અને પ્રીતિજી, હમ. કેટલો આનંદ આવતો હોય છે જ્યારે આવા પ્રકારની બચત તમે કરતા હો છો, ને જ્યારે એ બચતના પૈસા જ્યારે આપણને આપણા મળતા હોય છે, ને તે પણ ગવર્મેન્ટ દ્વારા પણ એમને પ્રોત્સાહન આપવામાં આવે છે આવી બધી યોજનાઓને, ત્યારે કેટલો આનંદ થતો હોય છે કે પોતે પોતાની બચતથી કંઈક ઉભું કરવું, કંઈક બિઝનેસ ઉભો કરવો, અથવા ઘરમાં કંઈક નવી વસ્તુ વસાવી. એ તો આનંદ અપાર હોય છે. એક લેડીઝને એમ કે ના, ભલે થોડું તો થોડું, પણ મેં મારી જાતે કર્યું એમ. જી. એવું થાય એમ. એ આનંદ જ કંઈક અલગ જ હોય છે, કોઈ બી લેડીઝ નો એમ. બ્રિજેશજી, કરકસર કરવું અને ખુલ્લાથી જીવવું, કારણ કે અત્યારે લોકોની જરૂરિયાતો પણ એટલી છે. આધુનિક સમયમાં આપણે જેટલા ચાલો ઘરના 4 વ્યક્તિ છે, 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિ કમાય છે,
અને એક વ્યક્તિને ઘરના ચારેય જે સભ્યો છે તેને ગણીને તેનો ખર્ચ ઉપાડવાનો હોય છે. તો કરકસર કરવી પણ જરૂરી છે અને સાથે જે બાળકો હશે તો બાળકોની જરૂરિયાતોને પણ સંતોષવી હશે. તો એને કઈ રીતે બેલેન્સ કરી શકાય અને સાથે બચત તેમાં પણ જો કરવી છે તો શું તે શક્ય ખરા? આપણી નાણાકીય વ્યવસ્થાપન વિશે આ કન્ટેક્સમાં વિચારતો હોઈએ ત્યારે કે આપણે આપણા જે ખર્ચા છે ને એને બે ભાગમાં આપણે પાડી શકીએ, એક નીડ અને એક વોન્ટ. બરોબર છે. હવે આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ ખર્ચા વધતા જાય છે, તો હું એવું કહીશ કે ખર્ચા વધવા કરતા વોન્ટ છે ને એ નીડમાં કન્વર્ટ થઈ રહી છે. બરોબર છે. આપણે એક ઉદાહરણ લઈએ કે આજથી 20 વર્ષ પહેલા ફેમિલીમાં એક ફોન રહેતો, લેન્ડલાઇન ફોન. આજે આખા ફેમિલીમાં જેટલા મેમ્બર છે ને એ બધાના સ્માર્ટફોન છે. ચાલો, ફોન હોવા એ તો જરૂરિયાતની વસ્તુ છે, પણ એને દર 2 વર્ષે બદલવા એ વોન્ટ છે. કારણ કે તમે 2 વર્ષે નવી ટેકનોલોજી માટે ફોન બદલી લ્યો છો, તો એ ફોન તે તમને જે ફોન તમે બદલો છો એની જેટલો જ ફોનનો ઉપયોગ છે વાત કરવાનો. તો એ વાત કરવાની સગવડ જે અત્યારે ફોન છે એ પણ આપે છે, પણ માર્કેટમાં નવી ટેકનોલોજી આવી ગઈ છે એટલે આપણને એવી ફિલિંગ આપે છે કે આપણી પાસે કંઈક ઇન્ફિરિયર છે અને પિયર પ્રેશર નીચે, કારણ કે બધા પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે જેને હમણાં લીધા છે ને આપણી પાસે નથી, તો એ નીડ નથી. સો એક ક્લેરિટી હોવી કે કઈ વસ્તુ આપણી માટે નીડ છે, ત્યાં કરકસરની જરૂર જ નથી. મેં પહેલા કહ્યું એમ, તમારી નીડ બેઝ જેનાથી તમે સર્વાઈવ થાવ છો એ તમારી જે ખર્ચા છે ને એ ડિપેન્ડિંગ અપોન કેરિયરના કયા સ્ટેજમાં છે, પણ ઇવન અર્લી સ્ટેજમાં એ તમારી ઇન્કમના 30-40% વધારે નથી, એવરેજ જોવા જઈએ તો આપણે. એટલે એનો મતલબ એવો થયો કે તમે જે બાકીના પૈસા જો કદાચ તમારે કરકસર શબ્દને આપણે સમજવાની ટ્રાય કરીએ તો આમાં તો કઈ કરકસરનો સ્કોપ નથી ને થવાની નથી. તમારે જે કરવાની છે એ તમારી વોન્ટમાં કરવાની છે, કારણ કે વોન્ટ હવે નીડમાં કન્વર્ટ થઈ રહી છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ સમજવો. અને મેં પહેલા કીધું એમ કે ભાઈ પહેલા પૈસા ફાળવો, તમારી આવકના પહેલા પૈસા પ્રેઝન્ટ નીડ, પછી તમે ફ્યુચર નીડ માટે ફાળવો, એટલે કે બચત કરો ને ઇન્વેસ્ટ કરો, અને પછી વોન્ટ, પછી આપો પ્રેઝન્ટ વોન્ટ અને પછી જાઓ ફ્યુચર વોન્ટ કે ભાઈ કાર લેવી છે કે 2 BHK માંથી 3 BHK માં જવું છે, તો એ ફ્યુચર વોન્ટ થઈ. બરોબર છે. તો લાઇફસ્ટાઇલ અપગ્રેડેશનમાં જે નીડ અને વોન્ટ વચ્ચેનો જે ભેદ રેખા છે એ બહુ વોન્ટ્સ બધી નીડમાં કન્વર્ટ થઈ રહી છે. 2 વર્ષે મોબાઈલ ન બદલવો તો એ એક જે વોન્ટ છે એને આપણે નીડ માની રહ્યા છે. સમજી લેશો, જરૂર નથી પડવાની. જી પ્રીતિજી, સમયનો અભાવ છે પરંતુ આજની ગૃહિણીઓને એક ગૃહિણી તરીકે શું કહેવા માંગો છો કે જે ખરા અર્થમાં બચત કરવા માંગે છે? કારણ કે બ્રિજેશભાઈએ ખૂબ જ સારી રીતે એ વાત દર્શાવી કે કઈ રીતે એક ગૃહિણી પણ બચત કરી શકે છે. તમારા દ્વારા પણ ખૂબ જ સારી વાત કહેવાય કે સખી મંડળો જેવા પણ મંડળો છે કે જેમાં આવી રીતે મહિલાઓ જે છે તે બચત કરતી હોય છે. હવે ધારો કે કોઈ મહિલાની વસ્તુનો ખ્યાલ નથી અને તેને બચત કરવી છે, તેને પોતાના જે નાણાં છે તે સારી જગ્યાએ રોકવા છે કે અથવા સારી જગ્યાએ એવી જગ્યાએ મૂકવા છે કે જે તેને ભવિષ્યમાં કામ લાગી શકે અને કોઈ પણ પ્રકારનો તે જે પૈસા છે ગુમાવવાનો ડર ન રહે. તો એવી મહિલાઓ માટે શું કહેશો? આમ તો જો બચત કરવી, પણ એને સામે ઇન્કમ કેવી છે એ પ્રમાણે કરી શકે. અત્યારે તો ક્યારે શું આવે છે ખ્યાલ નથી આવતો, પણ તો બી જી હું એમ કહું કે નાનું મોટું કંઈ બી ઘરેથી દરેક ગૃહિણીએ કરવું જોઈએ. અને પ્લસ એને બચત કરવા માટે કંઈક નાનું મોટું, ભલે થોડીક ઝાઝી નહીં તો થોડી ઘણી, પેલા બેંકમાં એકાઉન્ટ તો લગભગ અત્યારે તો બધાને છે જ, રિકરિંગ ખોલાઈ શકે, કંઈ બી કરી શકે. અને ઇનકેસ ના હોય એને બી તમે થોડા ઝાઝા નહીં, થોડા 10 રૂપિયા કરીને બચાવવાનું ચાલુ કરો તો ધીરે ધીરે તમારી ઇન્કમ સોર્સ બચવાના છે. કેમ કે જે કરે છે, બિઝનેસ કરે છે, વર્કિંગ વુમન છે, એ બચાવી શકવાની છે, પણ ગૃહિણી તો એક ઘરમાં જે હાઉસવાઈફ છે એ તો કમાવા જતી નથી ને. એને જી એ કેવી રીતના બચત કરવાની છે? એ એના ઘરેથી જે એને ઘરમાં મળે છે એમાંથી જ બચત કરવાની છે ને. એટલે તમે થોડા ઘણા બચાવો. અત્યારે તો ગોલ્ડના ભાવ વધે છે, નાનું મોટું થોડું ગોલ્ડ લો, થોડું સિલ્વર લો, એ બચાવો છો તો એ બી કાલ સવારે તમારા છોકરાઓને કે એને કામમાં જ આવવાનું છે ને, તમારે એના જી પ્રસંગો બિલકુલ નીકળવા માટે, કંઈ બી માટે. જે વર્કિંગ વુમન છે એ બચત કરવાની છે, પણ જે વર્કિંગ વુમન નથી એને બચત કરવી હોય તો એના માટે તો એ જ છે કે તમે નાનું મોટું રિકરિંગ ખોલાવો, કે દર મહિને આટલા તો આપણે એક વસ્તુ જે કરતા હોય તો એ વસ્તુ બંધ કરીએ અને આ વસ્તુ ચાલુ કરીએ. કે બિલકુલ નતારના તો અને પાર્લરના ખર્ચા એટલા છે, કોઈ બી એમ XYZ લેડીઝ ના બી એટલા છે. એવું નથી કે એકલું મોબાઈલ જ જેવું નથી, બહુ બધા છે અત્યારે.
એટલે એમાં બી આપણે થોડો કાપ મૂકીને કરી શકીએ છીએ. અમુક જેવા આપણા ઘણા બધા ખર્ચા છે, લેડીઝોના બી હોય છે, તો એમાં તમે રિકરિંગ ને ખોલાવીને કરી શકો છો. બિલકુલ પ્રીતિજી, અને જરૂરી પણ છે આવા પ્રકારના જે સૂચનો છે તે ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે આપણા રોજિંદા જીવનમાં પણ. અને ખૂબ જ સાચી આપણે વાત કરી કે થોડી કરકસર કરીને પણ જો આપણે પૈસા બચાવીશું તો તે વર્કિંગ પૈસા વુમન ભવિષ્યમાંથી પણ સેલેરીમાં, જરૂરી છે. હા, વર્કિંગ વુમન તો સેલેરીમાંથી થોડો ઘણો બી બચત, પણ હાઉસવાઈફ ને તો એમાંથી જ કરવાનું છે ને બચત, અને કરે જી બી જી. છે. એટલે બિલકુલ, આ અને એટલે રીતના જ કહેવાય ને કે બચત જો ખરા અર્થમાં અને સાચી બચત જો શીખવે તો તે ગૃહિણી પાસેથી જ શીખી શકાય કે કઈ રીતે તેને મહિનાનું આયોજન તેના ઘરના કરવાનું હોય છે. ઘરનું જે અનાજ છે એ બધી જ વસ્તુને લઈને કઈ રીતે વિશેષ આયોજન કરી શકાય તેના વિશે પણ આપણે વાત કરી. બ્રિજેશજી, તમે આપણે ખૂબ જ સુંદર રીતે એ વસ્તુ સમજાવી કે વ્યક્તિને જો બચત કરવી છે તો કઈ રીતે તેને પ્લાનિંગ કરવું જોઈએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ થકી પણ કઈ રીતે તે બચત ભવિષ્ય માટે કરી શકે છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો વ્યક્તિની જરૂરિયાતને સંતોષવાની સાથે સાથે જો જીવનમાં થોડી ઘણી પણ બચત કરી લેશે તો તે તેના જીવનના ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત કહી શકાય. અને ઘણા બધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. અને જો એક ગૃહિણીને, એક મહિલાને જ્યારે બચત કરવી છે, કોઈ જગ્યાએ પૈસા બચાવવા છે, તો તેનો પણ તે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકે છે. ગવર્મેન્ટ યોજનાઓ થકી પણ તે બચત કરી શકે છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.